હતું। ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી। પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા। અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા। સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીના સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યા હતા। વલ્લભી ઈસવીસન 7મા શતકમાં ગુજરાતના આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતા। વલ્લભીના વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો। 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા। વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પથનું કેન્દ્ર હતું। 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા। દલદરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા। ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી। ઈસવીસન 480 થી 775 સુધી વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું। વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા। મૈત્રક વંશના રાજવીઓ સનાતની હતા, છતાં સંસ્થાને મદદ કરતા હતા। ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કરતા મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી। અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા હતા। વિદ્વાન રાજ્યસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા। આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના સમસ્ત વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી। આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા હતા। સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી। એમાં લગભગ પ્રત્યેક વિદ્યા